તો સ્થાનિક ચૂંટણીઓને લઈને હવે પ્રદેશ ભાજપ પણ એક્શનમાં આવ્યું છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। આજે બેઠક યોજાઈ છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે। આ બેઠક જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં ઉપસ્થિત। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે મોટા સમાચાર। જે ચૂંટણીઓ આવી રહી છે, પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નિરીક્ષકોની નિમણૂક માટે બેઠક। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, જે કમલમ ખાતે બેઠક છે ત્યાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી રહી છે? બિલકુલ નહીં, નિરીક્ષકોની નિમણૂક કરવામાં નથી આવી રહી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે થઈ અને નિરીક્ષકોને મોકલવા આવશે। ત્યારે આ નિરીક્ષકો કોણ હોઈ શકે એ માટેની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે। ઉમરેઠ બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે એ બેઠકના ઉમેદવાર પસંદ કરવા માટે પણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે। નિરીક્ષકો ત્યાં જશે, તમામ લોકોને મળી સેન્સ લેશે અને પછી એક પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ સબમિટ કરતા હોય છે। તો દરેક જિલ્લા પંચાયતની ચૂંટણી છે, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા 15 અને નગરપાલિકાની ચૂંટણી છે, તો દરેક નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી માટે નિરીક્ષકો કોણ હોવા જોવે, જેને આ જવાબદારી સોંપી શકાય, એની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવતી હોવાની માહિતી, પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી સહિતના જે આગેવાનો છે એ આગેવાનો અહીંયા એકત્રિત થયા છે। બેઠકની અંદર આ પ્રકારેની ચર્ચા કરવામાં આવશે। નિરીક્ષકો કોણ હોય, નિરીક્ષકો ક્યારે જાય અને પોતાનો રિપોર્ટ ક્યાં સુધીમાં આપે, ટાઈમલાઈન શું હોવી જોઈએ, જેથી કરી અને રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણી જાહેર કરે ત્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો માટેની તમામ સિસ્ટમ એ ગોઠવી રાખી હોય, જેથી કરી અને કામ ઝડપથી અને સરળતાથી પૂરું થાય। જી આભાર તમામ જાણકારી આપવા માટે।